ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આ વિડીયોથી આપણે સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાર્થની રીતનો અભ્યાસ શરૂ કરીએ. તો આ રીતનો ઉપયોગ ક્યારે કરવો એની હું તમને સમજૂતી આપું કે ધોરણ 11માની અંદર જે આપણે માહિતી મેળવતા હતા ને એ માહિતી બે પ્રકારની હતી. એક સંખ્યાત્મક માહિતી અને એક ગુણાત્મક માહિતી. જો માહિતી સંખ્યાત્મક સ્વરૂપે મળી હોય ને તો કાલપ્રિયેશનની પદ્ધતિએ સહસંબંધાર્થ શોધાય, પરંતુ જ્યારે માહિતી સંખ્યાત્મક સ્વરૂપે ન મળી હોય પણ માહિતી ગુણાત્મક સ્વરૂપે મળી હોય, એટલે ગુણાત્મક ચલને આધારે જો માહિતી પ્રાપ્ત થયેલી હોય ત્યારે ક્રમાંક સહસંબંધાર્થની રીતનો ઉપયોગ કરી અને એ બે ચલ વચ્ચે સહસંબંધ છે કે નહીં તે જાણી શકાય. હવે સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાર્થનું સૂત્ર કયું છે એની હું સમજૂતી આપું. તો એના માટે સૌ પ્રથમ દરેક વિદ્યાર્થી મારી આ એક નોંધ યાદ રાખજો કે જ્યારે ચલ x અને ચલ y ના અવલોકનની એક પણ કિંમત સમાન ન હોય ત્યારે નીચેના સૂત્રનો ઉપયોગ કરવો. એટલે કે x ચલની જેટલી કિંમતો આપી છે ને એમાં એક પણ કિંમત સરખી ના હોવી જોઈએ, અથવા y ચલની જેટલી કિંમતો આપી છે એમાં એક પણ કિંમત સમાન એટલે સરખી હોવી જોઈએ નહીં. તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. r ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n કૌંસમાં n સ્ક્વેર માઇનસ 1 અને એ કૌંસ પૂરો કરી દેવાનો. આ જે સૂત્ર છે એ r શોધવાનું છે, પણ આ સૂત્ર ક્રમાંક સહસંબંધાર્થ હોય તો જ અપનાવવાનું. કાલપ્રિયેશનમાં આ સૂત્રની મદદથી r શોધી શકાય નહીં. હવે આ પ્રકારના દાખલા પરીક્ષામાં કેવી રીતે પૂછાય છે એની હું સમજૂતી આપું. ચલો, પરીક્ષાની અંદર દાખલાની રકમ બે રીતની આપેલી હોય છે. એક રીત, દાખલાની રકમમાં ક્રમ આપેલો હોય ત્યારે, આ ક્રમ એટલે રેન્ક rx ની કિંમત આપેલી હોય ત્યારે જો ક્રમ આપેલો જ હોય ને તો એ દાખલો 3 માર્કમાં પૂછાશે. અને દાખલાની રકમમાં ક્રમ આપેલો ન હોય ત્યારે, જો ક્રમ આપેલો ન હોય અને એક ક્રમ આપણે આપવાનો હોય તો એવા દાખલા 5 માર્કમાં પૂછાશે. હવે ઘણા બધાને એમ થાય કે સાહેબ કેવી રીતે ખબર પડે ક્રમ આપેલો છે કે નથી આપેલો? તો એની હું તમને દાખલાની રકમ સમજાવું ને એટલે તરત સમજણ પડશે કે આ દાખલામાં ક્રમ આપેલો છે અને આ દાખલામાં ક્રમ આપેલો નથી. એ દાખલાની રકમ ઉપરથી જ ખબર પડે. તો હું ક્રમાંક સહસંબંધાર્થની પદ્ધતિનો દાખલો કેવી રીતે ગણાય એની હું સમજૂતી આપું. તો સૌ પ્રથમ આપણે ક્રમ આપેલો હોય એવા 3 માર્કવાળા દાખલાઓની ગણતરી શરૂ કરીએ. ચલો, હવે ચોપડીમાં 99 નંબરના પેજ ઉપર સ્વાધ્યાય 2.3 આપેલો છે. તો દરેક વિદ્યાર્થીઓ તમારી ટેક્સ્ટબુક તમારી સામે રાખજો. હું પહેલા 3 માર્કને લગતા દાખલાઓની આ સ્વાધ્યાયમાં શરૂઆત કરું. તો જો દાખલા નંબર 1, બે બજાર વિશ્લેષકો છેલ્લા કેટલાય સમયમાં કરેલ વિકાસને આધારે 6 કંપનીઓને નીચે મુજબ ક્રમ આપેલો છે. દાખલાની શરૂઆતમાં જ એમને લખી દીધું છે ક્રમ આપેલો છે. તો આ દાખલાની અંદર એમને આ જે આપેલો છે એ ક્રમ જ આપેલો છે. તો આ દાખલો પરીક્ષામાં 3 માર્કમાં પૂછાય. દાખલાની અંદર A, B, C, D, E, F એ કંપનીઓના નામ છે અને એવું કહે છે કે આ A નામની કંપની છે ને એ 5મા ક્રમની કંપની છે, B નામની કંપની બીજા ક્રમની કંપની છે. તો આ જે છે એ ક્રમ આપેલો છે. 6 કંપનીઓને નંબર આપેલો છે. આ પહેલા નંબરની કંપની, આ બીજા નંબરની, આ ત્રીજા નંબરની, આ ચોથા, આ 5મા અને આ 6ઠ્ઠા નંબરની કંપની છે. તો જે દાખલાની અંદર ક્રમ આપેલો હોય એ દાખલામાં આ પહેલું જે સ્ટેપ છે ને એને rx કહેવાનું. r એટલે રેન્ક અને આ x ચલ માટે છે એટલે આને rx કહેવાનું. અને આ સેકન્ડ નંબરનું જે સ્ટેપ છે એને ry કહેવાનું. હવે તમને આ માહિતી પરથી જો નીચે પ્રશ્ન પૂછ્યો છે વિશ્લેષકોના મૂલ્યાંકન વચ્ચેનો સહસંબંધ શોધો. આ બંને વિશ્લેષકોના મૂલ્યાંકન વચ્ચેનો સહસંબંધ શોધવાનો છે. તો હું આ દાખલો કેવી રીતે ગણાય એની હું હવે સમજૂતી આપું.
ચલો દરેક વિદ્યાર્થીઓ ધ્યાનથી જુઓ, આ રકમ જ છે. હવે આ પ્રકારનો દાખલો એકદમ સિમ્પલ હોય છે, સરળ રીતે 3 માર્ક આવી શકે એમ છે. તો જો પહેલાં કંપનીઓના નામ છે ને, તો એના ઉપરથી કોષ્ટક કેવી રીતે બનાવવાનું, તો જો કંપનીઓના નામ લખી દેવાના ABCDEF. હવે અહીંયા વિશ્લેષક 1 દ્વારા જે ક્રમ આપેલો છે ને, એ ક્રમ એટલે આને RX કહેવાનું. આ લાઈનને RX થી ઓળખવાની, એટલે RX નું ખાનું અહીંયા તૈયાર કરવાનું. તો અહીંયા જો 5 નંબર છે તો 5 લખી દીધો, પછી 2 નંબરનો ક્રમ, પછી 1 નંબરનો ક્રમ. અહીંયા જે ક્રમ આપેલો છે ને એ જ ક્રમ અહીંયા આગળ લખી દેવાનો. હવે વિશ્લેષક 2 દ્વારા જે ક્રમ આપેલો છે એને આપણે RY થી ઓળખવાનું અને RY નું ખાનું બનાવવાનું. તો આ 6 નંબરનો ક્રમ, આ 4 નંબરનો ક્રમ, આ 3 નંબરનો ક્રમ, એ રીતે ક્રમ આપી દેવાનો. હવે શું કરવાનું, RX અને RY આ બંને વિશ્લેષકોએ જે ક્રમ આપ્યો છે એનો ડિફરન્ટ કાઢવાનો. ડિફરન્ટ એટલે D, ડિફરન્ટ એટલે D. તો D ઇઝ ઇક્વલ ટુ RX માઇનસ RY. આ એનું સૂત્ર છે, D ઇઝ ઇક્વલ ટુ RX માઇનસ RY. તો આ બેની બાદ બાકી કરવાની છે. તો જો 5 માંથી 6 જાય તો આ 6 મોટી કિંમત છે પાછળની, એટલે -1 આવશે. અહીંયા આગળ 2 માંથી 4 જાય તો -2 આવશે. 1 માંથી 3 જાય તો -2 આવશે. 4 માંથી 2 જાય તો 2 આવશે. 3 માંથી 1 જાય તો 2 આવશે. અને 6 માંથી 5 જાય તો 1 આવશે. અને હવે ખાસ બાબત યાદ રાખજો કે આ D જે છે ડિફરન્ટ, RX ને RY કિંમતનો જે ડિફરન્ટ છે એ ડિફરન્ટની બાદ બાકી કે સરવાળો જે કરો ને એનો જવાબ 0 આવે. એનો જવાબ શું આવે? 0. જો આ ખાનાનો જવાબ 0 ન આવે તો તમારે આ ખાનાની રકમ ભરવાની નહીં. અહીંયા કંઈક ને કંઈક ભૂલ છે એવું માની અને ફરીથી સુધારો કરવાનો, અને 0 આવે પછી જ આ D નો સ્ક્વેર બનાવવાનો. હવે આ D નો સ્ક્વેર કરવા માટે આ જેટલી કિંમતો છે ને એનો વર્ગ કરીને મૂકી દેવાનો. તો 1 નો વર્ગ કરો તો અહીં 1 થશે, પણ જો અહીં -1 છે ને તો અહીં +1 થઈ જશે, કારણ કે 1 ગુણ્યા 1 માઇનસ હોય તો એ જવાબ શેમાં આવશે? પ્લસમાં. હવે -2 ગુણ્યા -2 કરો તો જવાબ +4 આવશે. હવે એ જ રીતે અહીં 4 આવશે. આ બધી જ કિંમતો જે માઇનસ છે ને એ બધી પ્લસ થઈ જશે. હવે 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4 અને 1 નો વર્ગ 1. હવે તમારે શું કરવાનું, આ D સ્ક્વેર છે એનું ટોટલ કરવાનું, અને એ જે ટોટલ થાય ને એને કહેવાય સિગ્મા D સ્ક્વેર. સિગ્મા D સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 18 થાય છે. તો તમારે દાખલાની અંદર આ એક પરિણામની જરૂર પડશે 18, અને બીજું n ની જરૂર પડશે. તો 1 2 3 4 5 ને 6. તો આ દાખલામાં n ની વેલ્યુ 6 આવશે. આ દાખલામાં n ની વેલ્યુ કેટલી આવશે? 6. તો n ઇઝ ઇક્વલ ટુ 6 અને સિગ્મા D સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 18. આ બે કિંમતો લઈ અને સૂત્ર મૂકીને દાખલો ગણવાનો. ચલો હવે ક્રમાંક સહસંબંધાર્થનું સૂત્ર મૂકવાનું. R ઇઝ ઇક્વલ ટુ 1 - 6 સિગ્મા D સ્ક્વેર અપોન n કૌંસમાં n સ્ક્વેર માઇનસ 1. હવે આ સ્ટેપની અંદર આ સિગ્મા D સ્ક્વેરની કિંમત 18 મૂકવાની છે અને n ની કિંમત 6 મૂકવાની છે. આ બે કિંમતો મૂકી દઈએ એટલે આનું સાદું રૂપ આપી દેવાનું. તો જો આ -1 છે એ એમને એમ નીચે ઉતાર્યા, આ 6 એમને એમ નીચે ઉતારી દીધા. સિગ્મા D સ્ક્વેરની કિંમત આગળ મેં કોષ્ટક સમજાયું એમાં 18 હતી તો એ 18 મૂકી દીધી. આ n ની કિંમત 6, પછી આ 6 નો સ્ક્વેર કરી દેવાનો. n ની કિંમત 6 છે તો 6 નો સ્ક્વેર કરી દેવાનો અને -1 કરવાનું. હવે બેટા આનું સામાન્ય સાદું રૂપ આપવાનું છે. તો આ 1 ને કોઈએ અત્યારે ટચ કરવાના નહીં. 1 ની કિંમત એમની એમ નીચે ઉતારી દેવાની. આ બંને કિંમતનો ગુણાકાર કરો કેલ્સી ઉપર તો 108 આવશે. પછી શું કરવાનું, માઇન્ડમાં 6 નો સ્ક્વેર 36 કરવાનો. એ 36 માંથી 1 બાદ કરી દેવાના એટલે 35 જવાબ આવશે. અને એ 35 ને 6 વડે ડાયરેક્ટ ગુણવાના, એટલે વચ્ચે આ એક સ્ટેપ લખવું પડશે નહીં. તો આ 108 એમને એમ રાખ્યા અને સીધા 35 ગુણ્યા 6 કરવાના. 35 ગુણ્યા 6 તો જવાબ 210 આવશે. તો 1 - 108 ભાગ્યા 210. તમારે કેલ્સી ઉપર કરવાનું. 108 ભાગ્યા 210 કરો એટલે 0.51 આવશે.
તો આ એકમાંથી આ એક એમનો એમ મૂકવાનો અને એકમાંથી 0.51 બાદ કરો તો જવાબ 0.49 આવશે અને અહીંયા આગળ પહેલો ક્રમાંક સહસંબંધાર્થનો દાખલો પૂરો કરું છું. ચલો હવે એ જ રીતે દાખલા નંબર 2ની સમજૂતી આપું. સ્વાધ્યાય 2.3નો આ બીજો દાખલો સમજાવું. આ દાખલાની અંદર એક નિદર્શમાં આપેલા જુદા જુદા 9 ગામોએ સ્વચ્છતા અભિયાન અને બેટી બચાવો અભિયાન અંગે કરેલા કાર્યક્રમોને આધારે એક અધિકારીએ તેમને નીચે મુજબ ક્રમ આપેલો છે. હવે અહીં સ્પષ્ટ લખ્યું છે ક્રમ આપેલો છે, એટલે આ જે કિંમત આ ખાનામાં જે કિંમત દેખાય છે એ RX જ છે અને આ ખાનામાં જે કિંમત દેખાય છે RY છે. જે દાખલાની અંદર ક્રમ આપેલો હોય એ દાખલા પરીક્ષામાં 3 માર્કમાં પૂછાશે. તો આ RXની કિંમતો છે અને આ RYની કિંમતો છે. હું તમને આ જ દાખલો ક્રમાંક સહસંબંધાર્થની પદ્ધતિએ કેવી રીતે ગણવો એ સ્ટેપ ફરી શીખવાડું. તો ચલો તમે દરેક વિદ્યાર્થીઓ તમારી ટેક્સ્ટબુક તમારી સામે રાખજો. હું તમને આ કોષ્ટકની સમજૂતી ફરી આપી દઉં. દાખલાની અંદર એ જે ગામ આપ્યા છે એ ગામની સંખ્યા 9 છે. તો આ 1 થી 9 ગામોના નંબર આપી દીધા એટલે આપણો n = 9 થશે. હવે દાખલાની અંદર એમને RX અને RYની કિંમત છાપીને જ આપી છે. તો તમે તમારી ટેક્સ્ટબુકમાં જોજો. તમારો પહેલો RXની કિંમત 4 છે, 4 નંબરનો ક્રમ, 8 નંબર, 7 નંબર, 1 નંબર, એ રીતે RXની બધી જ કિંમતો માટે RXનું ખાનું બનાવવાનું, RYનો ક્રમ લખવા માટે RYનું ખાનું બનાવવાનું. આ દાખલાની રકમ જ છે. હવે તમારે જે શીખવાનું છે એ આ 2 સ્ટેપ જ શીખવાના છે. જો દાખલામાં RX ને RY આપેલો જ હોય તો સીધું Dનું ખાનું બનાવવાનું. હવે D એટલે ડિફરન્ટ, કે સાહેબ શેનો ડિફરન્ટ? તો મેં આગળ શીખવાડ્યું એ પ્રમાણે RX અને RYની કિંમતનો ડિફરન્ટ. તો RX માંથી RYની કિંમત બાદ કરવાની. હવે તમે 4 માંથી 6 બાદ કરો તો -2 આવશે, 8 માંથી 8 તો 0 આવશે, 7 માંથી 5 બાદ કરો તો 2 આવશે, 1 માંથી 1 0 આવશે, 9 માંથી 9 0 આવશે, 5 માંથી 7 બાદ કરો તો -2 આવશે, 6 માંથી 3 બાદ કરો તો 3 આવશે, 2 માંથી 4 બાદ કરો તો -2 આવશે. ચલો સૌથી મહત્વની બાબત એ છે કે આ D ડિફરન્ટનું આ ટોટલ કરીએ તો સિગ્મા D = 0 જ આવવું જોઈએ. જો 0 ન આવે તો આગળ ગણતરી કરવાની નહીં. તો આ બધાની પ્લસ માઇનસની બાદબાકી કરું છું તો જવાબ 0 આવી જાય છે. એટલે હવે શું કરવાનું? આ Dના સ્ક્વેરનું ખાનું તૈયાર કરવાનું. 2નો સ્ક્વેર કરો તો +4 થશે, કારણ કે અહીં -2 છે. -2 ગુણ્યા -2 કરો તો +4 થશે. અહીં 0, આ 4 થશે. આ બંનેની કિંમત 0. આનો સ્ક્વેર કરો તો 4 થશે. 3નો સ્ક્વેર 9 થશે. -2નો સ્ક્વેર 4 થશે અને 1નો સ્ક્વેર 1 થશે. હવે આ D સ્ક્વેરનું ટોટલ કરીએ એટલે એને કહેવાય સિગ્મા D સ્ક્વેર = 26. સિગ્મા D સ્ક્વેર = 26. તમારે દાખલો ગણવા માટે આ સિગ્મા D સ્ક્વેરની જરૂર પડશે અને n ની જરૂર પડશે. n એટલે આપણા ગામની સંખ્યા 9. તો n ની કિંમત 9 છે અને સિગ્મા D સ્ક્વેરની કિંમત 26 છે. આ બંને કિંમતનો ઉપયોગ કરી r નું સૂત્ર મૂકી અને દાખલાની ગણતરી કરીએ. r = 1 - 6 સિગ્મા D સ્ક્વેર upon n (n² - 1). આ એનું સૂત્ર છે, ક્રમાંક સહસંબંધાર્થનું સૂત્ર છે. હવે આ સિગ્મા D સ્ક્વેરની કિંમત 26 છે તો અહીંયા 26 મૂકી દેવાના અને આ n આપણા દાખલામાં 9 હતો તો અહીં 9 મૂકી દેવાના અને અહીંયા પણ 9 મૂકવાના અને એનું સાદું રૂપ આપવાનું. તો આમ -1 એમને એમ નીચે ઉતારી દીધો, આ 6 એમને એમ નીચે ઉતાર્યા, આ સિગ્મા D સ્ક્વેરની કિંમત 26 મૂકી દીધી, આ n ની કિંમત 9 મૂકી અને આ n ની કિંમત 9 મૂકીને એના ઉપર સ્ક્વેર કરી દીધો અને -1. હવે આનું બેટા સાદું રૂપ આપવાનું છે તો -1 એમને એમ નીચે ઉતારવાના, આ બંનેનો ગુણાકાર કરી દેવાનો, 156 થશે. હવે 9નો સ્ક્વેર કરીએ તો 81 થાય. 81 માંથી 1 બાદ કરો ને તો 80 આવે અને આ કૌંસનો જવાબ 80 આવે ને એ 80નો ગુણાકાર 9 સાથે કરવાનો છે. તો તમારે વચ્ચે આ સ્ટેપ નહીં લખવાનું, સીધું 80 ગુણ્યા 9 બતાવી દેવાના. તો શું કરવાનું? આ -1 એમને એમ નીચે ઉતારવાના, 156 ઉતારવાના અને આ બંનેનો ગુણાકાર 720 કરવાનો. હવે તમારે
156 ભાગ્યા 720 કેલ્સી ઉપર કરવાના. હવે તમે 156 ભાગ્યા 720 કેલ્સી ઉપર કરો તો તમારો જવાબ 0.22 આવશે. 0.22. આ એક જે કિંમત છે એમની એમ નીચે ઉતારવાની અને એકમાંથી 0.22 બાદ કરો તો તમારો જવાબ આરની વેલ્યુ 0.78 આવશે. 78. અને અહીંયા આગળ ક્રમાંક સહસંબંધાર્થનો આ બીજો દાખલો પૂરો કરું છું. ચલો, દરેક વિદ્યાર્થીઓ ચોપડીના પાના નંબર 114 ઉપર જાઓ. દાખલા નંબર 8. આ એફ વિભાગનો 8મો દાખલો છે. આવું એક ઉદાહરણ છે. જ્યારે પરીક્ષામાં 3 માર્કનો ક્રમાંક સહસંબંધાર્થનો દાખલો પૂછવો હોય ત્યારે આ દાખલો સૌથી મહત્વનો છે. આ દાખલામાં વિદ્યાર્થીઓને કેવી રીતે ગણવો એનો ખ્યાલ આવતો નથી. ક્રમ કેવી રીતે આપવો ને એની સમજણ નથી. તો હું આ દાખલાની સમજૂતી આપું. એક નૃત્યની સ્પર્ધામાં 2 નૃત્યના ગુરુઓ 6 નૃત્યકાર ABCDE અને F આ જે વ્યક્તિઓએ સ્પર્ધામાં ભાગ લીધો છે ને એમના નામ છે. તેમના નૃત્ય પરથી નીચે મુજબનો ક્રમ આપેલો છે. જો દાખલામાં ક્રમ આપેલો છે, હવે આ દાખલામાં ક્રમ આપેલો હોય એટલે RX ને RY આપેલો જ છે, પણ એ આપણે જાતે બનાવવાનો છે. તો જો આ ક્રમ એટલે આ ક્રમ લખ્યો છે 1 થી 6. પ્રથમ ગુરુએ કોને પહેલો નંબર આપ્યો ને એ અહીં લખેલું છે અને બીજા ગુરુએ કોને પહેલો નંબર આપ્યો, બીજો નંબર આપ્યો એ અહીં લખેલું છે. તો સૌ પ્રથમ દરેક વિદ્યાર્થી આની ગણતરી સમજજો કે પહેલા ગુરુએ આ બી નામનો જે વ્યક્તિ હતો ને એને પહેલો નંબર આપ્યો, બી નામના વ્યક્તિને પહેલો નંબર આપ્યો, એફ નામના વ્યક્તિને બીજો નંબર આપ્યો, આ એ નામના વ્યક્તિને ત્રીજો નંબર આપ્યો. આ ઉપર એક ક્રમ લખેલા છે અને આ વ્યક્તિઓના નામ લખેલા છે. તો એના નામની સામે એનો ક્રમ લખવાનો છે અને RX ને RY આપણે જાતે બનાવવાનો છે. એટલે જ્યારે 3 માર્કનો દાખલો પૂછવાનો થાય ને તો આ દાખલો મને બહુ જ ગમે. આ દાખલો વધારે પૂછું તો દરેક જણ આ દાખલો કેવી રીતે ગણવો, RX RY કેવી રીતે બનાવવો એ હું તમને હવે શીખવાડું. ચલો, હવે દરેક વિદ્યાર્થીઓએ નૃત્યકારોના નામ ક્રમમાં લખી દેવાના. ABCDEF. આ જો ક્રમમાં નહીં લખો તો દાખલો ક્યારેય સાચો પડશે નહીં. તો આ પહેલું કામ કરવાનું, દરેક નૃત્યકારના નામ ક્રમમાં લખી દેવાના. પછી ચેક કરવાનું આ બીને કયો નંબર આપ્યો છે, તો 1 નંબર આપ્યો છે. તો આ આપણો RX બનવાની શરૂઆત થઈ ગઈ. બીને પહેલો નંબર આપવાનો, તો જો બીની સામે પહેલો નંબર. પછી એફને કયો નંબર આપવાનો, બીજો નંબર, તો એફને બીજો નંબર આપ્યો. પછી એને કયો નંબર આપ્યો, ત્રીજો નંબર, તો એની સામે 3 લખવાના, 3 નંબરનો ક્રમ. સીને 4 નંબર આપવાનો, તો સીને 4 નંબરનો ક્રમ આપવાનો. ડીને 5, તો આ ડીને 5 નંબરનો ક્રમ અને આ ઈને 6 નંબરનો ક્રમ, તો આ ઈને 6 નંબરનો ક્રમ. તો આ રીતે પહેલું કામ એ નૃત્યકારોના નામ લખવાના, પછી એનો ક્રમ એની સામે લખવાનો. હવે એ જ રીતે RY બનાવવા માટે આ F ને પહેલા નંબરનો ક્રમ આપવાનો. તો જો આ F ને પહેલા નંબરનો ક્રમ આપ્યો. હવે એ ને બીજા નંબરનો ક્રમ આપવાનો, એ ને બીજા નંબરનો ક્રમ આપ્યો. આ સી ને ત્રીજા નંબરનો ક્રમ, તો આ સી ને ત્રીજા નંબરનો ક્રમ આપ્યો. એ જ રીતે બી ને ચોથા નંબરનો ક્રમ, ઈ ને 5મા નંબરનો ક્રમ અને ડી ને 6 નંબરનો ક્રમ આપી અને પછી આપણો દાખલો રેગ્યુલર રીતે ગણવાનો છે. તો RX અને RY નો ઉપયોગ કરી તમારે ડી શોધવાનો. ડી શોધવા માટે RX - RY નો ઉપયોગ કરવાનો. પછી આ ડી સ્ક્વેર કરી અને દાખલાની ગણતરી કરવાની. દરેક વિદ્યાર્થીઓ મેં આગળ 2 દાખલા શીખવાડે એ રીતે RX અને RY નો ડિફરન્ટ કાઢી આ કિંમતો જાતે મેળવો અને સિગ્મા ડી આવે એટલે એનો સ્ક્વેર કરી અને અહીંયા આગળ સિગ્મા ડી સ્ક્વેરની કિંમત 14 મળે પછી તમે સૂત્ર મૂકો અને દાખલાની ગણતરી કરો. ચલો, હવે દરેક વિદ્યાર્થીઓ આ R નું સૂત્ર મૂકવાનું. R = 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n n² - 1. આ સૂત્ર મૂકીને મેં 2 વખત આગળ ગણતરી શીખવાડેલી છે. તો તમારે સિગ્મા ડી સ્ક્વેરની કિંમત અહીં 14 મૂકવાની છે અને n ની કિંમત દાખલામાંથી 6 મૂકવાની છે અને આનું સાદુરૂપ તમારે જાતે આપવાનું છે. તો R = 0.6 જવાબ મળવો જોઈએ. તો હું અહીંયા આગળ ક્રમાંક સહસંબંધના 3 માર્કના દાખલા પૂછાય
એવી ગણતરી પૂરી કરું છું.